તો કોડિંગ ડીકોડિંગમાં આપણે બધાનો પેલો લઈશું. ચલો, એ નો શું થયો બાળકો? ડી. ડન છે. ડી નો શું થયો? એચ. એચ નો થયો એમ અને એમ નો થયો એસ. તમે જુઓ ગેપ વધતો જાય છે. પેલા કેટલાનો ગેપ છે? 2 નો, પછી 3 નો, 4 નો, 5 નો, તો હવે 6 નો ગેપ આપણે મૂકીએ તો પેલો આન્સર આવશે ઝેડ. હવે ઝેડ આવે એટલે 2 તો નો જ આવે. 2 નહીં, સોરી 1. હવે અહીંયા તમને ખબર છે કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં ઓપ્શન આપેલો છે. આ પ્રશ્ન કશું વિચાર્યા વિના આખો કરવાનો છે. ખાસ કરીને આવા સરળ પ્રકારના પેપરમાં કોઈ પણ જાતનું રિસ્ક લેવાય નહીં. ચલો લઈશું. હવે બી, બીજો લઈએ છીએ. બી, જી, પછી કોણ છે? એમ, પછી કોણ છે? ટી, અને પછી પાછો બી છે. કેટલા છોડ્યા? 3, 4, પછી કેટલા છોડ્યા? 5, પછી કેટલા છોડ્યા? 6. તો હવે 3 ને 3 6 અને 7 છોડું તો કોણ આવે? બી. તો હવે કેટલા છોડવાના? 3 ને 3 6 ને 2 8 છોડવાના. તો જવાબમાં કોણ આવશે? કે. ટૂંકમાં બંને આવશે. ડન છે. હાલો હજી છેલ્લો લઈ લઈએ. ડી કે એસ. ડી કે એસ, આ તો વધતો જાય છે. પછી કોણ આવે છે? બી. એટલે અહીંયા કેટલા છોડ્યા? 6, પછી 3 ને 3 6 ને 7 છોડ્યા. બરાબર ને? અહીંયા કેટલા છોડ્યા? 3 ને 3 6, અહીંયા છોડ્યા 7, અહીંયા છોડ્યા 8, અહીંયા છોડ્યા 9. તો હવે કેટલા છોડવાના થાય? 10. જો આ બાળકે લખ્યું છે. ટૂંકમાં મારો માનસ પુત્ર હશે. જેણે પેપર મોકલ્યું છે એ મારો માનસ પુત્ર હશે. તો હવે L થી 10 છોડવાના છે. બરાબર છે? 3 ને 3 6 ને 3 9 ને 10 છોડીએ તો જવાબમાં શું આવે? W. તો ઓપ્શન બી આપણો જવાબ.